કહ્યું કોઈને નહીં કહું તમારી કસમ બસ. પછી મેં મારી માસીના ખેતરમાં આંટો માર્યો. માસીએ પોતાનું ખેતર એકદમ સાફ કરી રાખ્યું હતું. માસીએ બધુંય ઘાસ કાપી નાખ્યું હતું. ખેતર એકદમ ચકાચક અને ભરાવદાર હતું. એના પછી મેં કહ્યું માસી હવે ખેતરમાં આવી જ ગયા છીએ તો હવે સંતરા પણ બતાવી દો, જે ખૂબ જ વખણાય છે. તેને જોતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. આજે મને તેનો સ્વાદ ચખાડી દો. પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો. તેના માટે વિડીયોને પૂરો જુઓ. મિત્રો, મારું નામ વિવેક છે અને હું વડોદરાનો રહેવાસી છું. અમારા પરિવારમાં અમે 4 જણ છીએ, મમ્મી, પપ્પા અને નાનો ભાઈ. આ સિવાય મારી વિધવા માસી અને તેની પુત્રી પણ અમારા સાથે રહેતી હતી. મારી માસી તેમના પતિના અવસાન પછી કૌટુંબિક ઝઘડાના કારણે અમારા ઘરે રહેવા આવી હતી. તેઓ અમારા ઘરનું ધ્યાન રાખતી હતી અને ઘરનું બધું કામ પણ કરતી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે હું 20 વર્ષનો હતો અને અભ્યાસ કરી રહ્યો હતો. એક વખત માતા પિતા અને ભાઈ અમારા ગામે લગ્નમાં 5 થી 6 દિવસ માટે ગયા હતા. હું ગયો ન હતો કારણ કે મારો શાળાનો અભ્યાસ ચાલી રહ્યો હતો. ખરેખર મારી માસી અને તેમની પુત્રી અમે 3 ઘરમાં એકલા હતા. મારી માસી થોડી પતલી હતી પણ ખૂબ જ સુંદર લાગતી. તેની પાસે અડધો કિલોના 2 સંતરા હતા. તેને જોઈને મારા મોઢામાં પાણી આવી જતું. મને તેનો અંદાજ ખૂબ પસંદ હતો, ખાસ કરીને જ્યારે તે પંજાબી ડ્રેસમાં હોય. ઘણીવાર તેના વિશે વિચારતા હું હાથ પણ હલાવી લેતો. આખો દિવસ મને એક જ વાત થોડી ઊંડી રીતે અડી રહેતી કે ક્યારે અવસર મળશે, ક્યારે નસીબ ખુલશે. એ રાતે જ્યારે મારા માતા પિતા લગ્ન પ્રસંગે ગયા હતા ત્યારે મેં અને માસીએ સાથે મળીને રાત્રિ ભોજન તૈયાર કર્યું અને સાથે જમ્યા. જમતી વખતે એણે કહ્યું, તમારા રૂમમાં સીડી પ્લેયર છે ને, તો મને એક સારી જૂની મૂવી જોવા દો. મેં એને મૂવી ચલાવી આપી અને પછી હું પલંગ પર શાંતિથી સૂઈ ગયો. મારી માસી જમીન પર બેસીને મૂવીમાં એટલી તરબતર થઈ ગઈ હતી કે એની નજર તૂટતી જ નહોતી. એની દીકરીને જૂની ફિલ્મોમાં કોઈ રસ નહોતો તો તે થોડા સમય પછી ઊંઘી ગઈ. હવે રૂમમાં માત્ર હું અને માસી જ હતા. એને આ રીતે એકલી બેઠેલી જોઈને મને અંદરથી કોઈ અજાણ્યો આનંદ થયો. મનમાં ઈચ્છા તો ઘણી હતી કે એની સાથે બેસી કંઈક વાત કરું, પણ જાણે શબ્દો કંટાળીને માથું પાછું ફેરવી લે એમ હું ચૂપચાપ પલંગ પર પડ્યો રહ્યો. ફિલ્મ ચાલી રહી હતી અને રાતના 2 વાગી ગયા હતા. હું તો મૂવીમાં દેખાતી ઘટનાઓ કરતાં પણ વધારે માસી તરફ આકર્ષિત થઈ રહ્યો હતો. મને એ ખબર નહોતી કે કદાચ એની મનમાં પણ કંઈક ચાલી રહ્યું છે. રૂમમાં શાંતિ હતી. એની દીકરી ઊંઘી ગઈ હતી અને કોઈ અવરજવર નહોતી. જેમ જ મૂવી પૂરી થઈ મેં ટીવી બંધ કર્યું. એટલામાં માસીએ મૌન તોડ્યું. ટીવી બંધ ન કરો, હું હજી જોઈ રહી છું. મેં થોડી સંકોચભરી હસતા કહ્યું, બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જા. તે બોલી, હું સૂઈ જઈશ. મેં એના તરફ જોઈને નમ્રતાથી કહ્યું, જો તમે જાઓ તો કૃપા કરીને લાઇટ અને દરવાજો બંધ કરીને જાજો. માસીએ કહ્યું, સારું, તમે સૂઈ જાઓ. મેં પણ આંખ મીંચી દીધી, પણ ઊંઘ ક્યાં? મન તો પેલા વિચારોમાં ડૂબેલું હતું. થોડા સમયમાં ટીવીનો અવાજ બંધ થયો. મેં અંદરે વિચારી લીધું કે કદાચ હવે એ સૂવા ગઈ હશે કે પછી ટીવી બંધ કરી દીધું હશે. પલંગ પરથી મેં પાછળ નજર ફેરવી તો એ હજુ પણ ટીવી જોઈ રહી હતી. મેં થોડી આંખો ખોલીને ટીવી તરફ જોયું તો માસી ઓલી ફિલ્મ જોઈ રહી હતી. પછી હું સમજી ગયો કે કદાચ મારી માસીના દિલમાં પણ કંઈક છે, પણ હું કંઈ બોલી શકતો નહોતો. પછી હું પણ ટીવી જોવામાં લાગી ગયો. હવે તો મારા મનમાં જાણે શેતાન જ છવાઈ ગયો હતો. મેં આગળ જોયું તો મારી સામે ફઈ ઊભી હતી. મને જોયા પછી તરત જ ચોંકી ગઈ અને પૂછ્યું, તમે હજી સુધી સૂતા નથી? મેં કહ્યું, ઘણી કોશિશ કરી પણ ઊંઘ આવતી નથી. ફઈ બોલી, મને પણ ખબર નથી કે મારી ઊંઘ ક્યાં ગઈ. મને પણ ઊંઘ નથી આવતી અને તેણે ચેનલ બદલી નાખી. મેં હિંમત એકઠી કરી અને કહ્યું, તમે ચેનલ કેમ બદલી? ફિલ્મ સારી હતી. માસી થોડું હસીને એ જ ચેનલ પાછી મૂકી. પછી ફિલ્મ પણ પૂરી થઈ. મેં માસીને કહ્યું, હવે સૂઈ જાવી, રાત બહુ થઈ ગઈ છે. એ સમયે 3 વાગ્યા હતા. માસીએ કહ્યું, ઊંઘ નથી આવતી, અને અમે વાતો કરવાનું શરૂ કર્યું. વાત કરવાની તક જોઈને મેં ઘણી હિંમત એકઠી કરી અને માસીથી પૂછ્યું, તમે મારા માસા વિના એકલતા અનુભવતા હશો ને? માસી સહેજ હસ્યા અને બોલી, હા, એવું લાગે છે, પરંતુ હું શું કરી શકું? અને પછી મેં પૂછ્યું, તો તમે પહેલું કામ કેવી રીતે કરો છો? એન સાંભળતાની સાથે જ માસી થોડીવાર મૌન થઈ ગયા. પછી તેણે કહ્યું, તમે કેવી વાતો કરી રહ્યા છો? મેં કહ્યું, તે સાચું તો છે. તમને કોણે કહ્યું કે તે તેના વિના ના ચાલે? મેં કહ્યું, મેં મિત્રો પાસેથી સાંભળ્યું છે. મેં મારી માસીથી પૂછ્યું, તમે હમણાં જે ફિલ્મ જોઈ રહ્યા હતા તો તમને તે કેવી લાગી? માસીએ કહ્યું, સારી હતી, હું તો બસ જોઈ રહી હતી.
પછી મને ખબર પડી ગઈ હતી કે માસીને ફિલ્મ વધુ ગમે છે. જો તમને ગમે તો મારી પાસે વિદેશી ફિલ્મ પણ ઘણી છે. જો તમારે તે જોવાની ઈચ્છા હોય તો મને જણાવો. તે બોલ્યા, ઊંઘ તો નથી આવતી. મેં મારા પર્સનલ લોકરથી એક સીડી કાઢી અને તેને પ્લે કરી. માસી ખૂબ જ ધ્યાનથી જોવા લાગી. થોડી વાર પછી ફિલ્મ પૂરી થઈ. હવે અમે બંને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા. મેં ફરીથી મારી માસી સાથે તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું. પછી મારી માસીએ કહ્યું, તમે ખૂબ તોફાની થઈ ગયા છો. અને આખરે તેણે સ્વીકારી લીધું કે તે પણ આ બધું ઈચ્છે છે, પણ શરમના કારણે તે કોઈને કહી શકી નહીં. પછી મેં કહ્યું, માસી, તમે મને એકવાર કહો, હું તમને તે બધું આપી શકું છું. ત્યારે માસી બોલી, હા મને ખબર છે, પણ હું વિચારી રહી હતી કે તમે આ વાત કોઈને કહેશો તો નહીં. મેં કહ્યું, કોઈને નહીં કહું, તમારી કસમ બસ. પછી મેં મારી માસીના ખેતરમાં આંટો માર્યો. માસીએ પોતાનું ખેતર એકદમ સાફ કરી રાખ્યું હતું. માસીએ બધું ઘાસ કાપી નાખ્યું હતું. ખેતર એકદમ ચકાચક અને ભરાવદાર હતું. એના પછી મેં કહ્યું, માસી, હવે ખેતરમાં આવી જ ગયા છીએ તો હવે સંતરા પણ બતાવી દો, જે ખૂબ જ વખણાય છે. તેને જોતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. આજે મને તેનો સ્વાદ ચખાડી દો. પછી માસી 1.5 કિલોના 2 સંતરા બહાર લાવ્યા અને કહ્યું, લે દીકરા, જ્યાં સુધી ન ધરાય ત્યાં સુધી તું આનો રસ પી શકે છો. થોડી વાર પછી માસીએ મારું હલ તેના હાથમાં લીધું અને કહ્યું, દીકરા, હવે ખેતર ખેડી નાખ, હવે બહુ જાજો સમય નથી આપણી પાસે. પછી મેં તેના સૂકા ખેતરમાં ખેડાણ કરવાનું શરૂ કર્યું. હું પહેલીવાર હલ ચલાવી રહ્યો હતો. આની પહેલા મેં ક્યારે પણ હલ ચલાવ્યું ન હતું, અને હલ ચલાવવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી, કારણ કે મારી માસીનું ખેતર ખૂબ સૂકું હતું અને હું પણ નવો હતો. પછી બીજી વાર મારી માસી મને ખેતર કેવી રીતે ખેડવું તે તેણે શીખવાડ્યું, કારણ કે તેને અનુભવ હતો. પછી લગભગ 35 મિનિટ સુધી એક ધારું હલ હાંક્યું. પછી હું થાકી ગયો હતો અને માસી પણ થાકી ગયા હતા. હવે અમે બંને સૂઈ ગયા અને સવારે 8 વાગે જાગી ગયા. પછી માસી બહાર ગયા, નાઈ ધોઈને ફ્રેશ થયા. એટલામાં મારા મમ્મી પપ્પા પણ આવી ગયા હતા. પછી હું શાળાએ ગયો, પરંતુ તે પછી મારી માસીની જવાબદારી પણ મારી બની ગઈ હતી અને અમે બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા. મિત્રો, આ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.